વેલકમ બેક। નજર કરીએ અન્ય સમાચારો પર। નવસારી જિલ્લાના ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે પૂર્ણા નદીમાં પાણીની આવક સતત વધી રહી છે। પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે, જ્યારે હાલ નદી 22 ફૂટથી ઉપર વહી રહી છે, જેને લઈને તંત્ર એલર્ટ બની ગયું છે। ભારે વરસાદને કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, કોઝવે ઓવરટોપ થયા છે, રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે, તેમજ કેટલાક માર્ગોને નુકસાન પહોંચ્યું છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રએ 80 માર્ગો વાહન વ્યવહાર માટે તાત્કાલિક અસરથી બંધ કર્યા, જેમાં નવસારીમાં 22, જલાલપોરમાં 13, ગણદેવીમાં 11, ચીખલીમાં 13, ખેરગામમાં 4 અને વાંસદામાં 17 માર્ગોનો સમાવેશ થાય છે। તંત્રએ નાગરિકોને બંધ માર્ગો પર જવાનું ટાળવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરી છે। તો જે માર્ગો બંધ કરવામાં આવ્યા છે તેમાં નવસારીમાં માર્ગો બંધ કરાયા છે, ચીખલીમાં પણ 13 માર્ગો બંધ કરાયા, નવસારીમાં 22 માર્ગો બંધ કરાયા, જલાલપોરમાં 13 માર્ગો, ખેરગામમાં 4 માર્ગ, વાંસદામાં 17 માર્ગ અને ગણદેવીમાં 11 માર્ગો બંધ કરવામાં આવ્યા છે। નવસારી મહાનગરપાલિકામાં અત્યારે જે છે સતત વરસાદ વરસી રહ્યો છે। લગભગ 27 ઇંચ ઉપર વરસાદ થઈ ગયો છે, એટલે મારે સમગ્ર નાગરિકોને વિનંતી છે કે પોતાની કામગીરી સિવાય બહાર નીકળવું નહીં। એક આપણો રજિસ્ટર નંબર છે જે નવસારી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલનો છે 02637 23 3002 અને એક કોર્પોરેશનનો ફાયર કંટ્રોલનો નંબર છે 02637 25 9001। આ બે નંબરો સતત 24/7 કાર્યરત છે, તો આપને કંઈ પણ તકલીફ હોય તો આ નંબર ઉપર સંપર્ક કરવો। બીજું ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને શેલ્ટર હોમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આપને કોઈ પણ જાતની તકલીફ હોય તો કોર્પોરેશન અથવા કલેક્ટરશ્રીની કચેરીનો સંપર્ક સાધી શકો છો અને તાત્કાલિક આપને હેલ્પ કરવામાં આવશે। હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના નવસારીને પણ રેડ એલર્ટ ઝોનમાં મૂકવામાં આવ્યો હતો અને તેના પગલે નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તેને લઈને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને નવસારી શહેરમાં પડેલા વરસાદના કારણે હમણાં પૂર્ણા નદી છે તેની અંદર ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ છે। આપણે સીધા દ્રશ્યો જ બતાવી પૂર્ણા નદીના, જે રીતે પૂર્ણા નદી છે હાલ બંને કાંઠે વહી રહી છે, ત્યારે પૂર્ણા નદીની ભયાનક સ્થિતિ 23 ફૂટની આસપાસ છે, ત્યારે અત્યારે લગભગ 22 ફૂટની આસપાસ વહી રહી છે। એટલે કે જે રીતે પૂર્ણા નદીનો પટ છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને ઉપરવાસમાં પડેલા પાણી હાલ છે તે પૂર્ણા નદીમાં વહી રહ્યું છે। એટલે કે જે રીતે ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ અનેક નીચાણા વિસ્તારો છે તેને સાવચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે ને અનેક વિસ્તારો છે ત્યાં ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। એટલે કે જે રીતે ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે હાલ છે જે પૂર્ણા નદી ગાંડી તૂર બની છે। એટલે કે ચોક્કસથી કહી શકાય કે આગામી હજી પણ 24 કલાક સુધી નવસારી જિલ્લો છે તે રેડ એલર્ટ ઝોન હેઠળ છે। એટલે ચોક્કસથી કે હવામાન વિભાગના આગાહી મુજબ હાલ છે તે નવસારી જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। ભરત દેસાઈ, પ્રદેશ 24 ન્યૂઝ ગુજરાતી, નવસારી।